જય સ્વામિનારાયણ। દક્ષિણ ગુજરાતનું કહેવાતું મિની સારંગપુર ધામ એટલે કે ગરુડ ધામ। આ ગરુડ ધામની અંદર વર્ષોથી પરંપરા રહી છે સત્કર્મ એ જ સાચી પૂજા। સત્કર્મ કરવાનો અને હનુમાનજીને મનાવવાનો પરમ પવિત્ર દિવસ આવી રહ્યો છે। તારીખ 2/3/2026ના રોજ હનુમાન જયંતિ હનુમાન જન્મોત્સવના નિમિત્તે આવો હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને મનાવીને દેશ દુનિયામાં ચાલતી આ ક્રાઇસિસ, આ જે મારદોડની જિંદગી છે એની અંદરથી આપણે નિજાત પામવા માટે અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે દાદા બધું શાંત પાડી દો। દુનિયામાં જે હચમચાવી નાખનારું આ યુદ્ધ છે એ યુદ્ધને શાંત કરી દો। દરેકના મગજ, દરેકના ઘરધંધાની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો અને દાદા દરેકની રક્ષા કરો। એવી રીતે પ્રાર્થના કરીને હનુમાન જયંતિ દિવસે હનુમાનજીને મનાવવાનો આ સુવર્ણ અવસર છે। હનુમાન જયંતિના દિવસે સેવાનો પ્રકલ્પ જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર કેમ્પ, વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન, આ બધા સેવાના પ્રકલ્પો ગરુડ ધામની અંદર થતા રહ્યા છે અને થતા રહેશે જ। આ દિવસે પણ આવા સેવાના પ્રકલ્પો થવાના છે। સાથે સાથે 34 કુંડી મહાયજ્ઞ થવાનો છે। આ યજ્ઞ દ્વારા દુનિયાની અંદર શાંતિ રહે અને વિશ્વ શાંતિની અંદર ભારત અગ્રસર રહે એ માટેની પ્રાર્થના અને સ્તુતિ કરવામાં આવશે। એક યજ્ઞકુંડ એવું રહેવામાં આવશે કે જેની અંદર સમગ્ર દેશ દુનિયાની અંદર શાંતિ રહે તે માટેની પ્રાર્થના કરીને બ્રાહ્મણો આહુતિ આપશે। આવો હનુમાનજી મહારાજને મનાવવાનો આ સુવર્ણ અવસર છે। એ દિવસે ભક્તિભાવપૂર્ણ આપણે રહીને દાદાને પ્રાર્થના કરીએ અને દાદાને નમ્ર વિનંતી કરીએ કે દાદા દરેકને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, દરેકને ધન ધાન્યથી ભરપૂર રાખે, દરેકના ધંધાની અંદર સુખ સગવડતા કરી આપે। અસ્તુ। જય સ્વામિનારાયણ।